Hope you're aiming right. If I'm on time. નહીં દો તીન આજે શું કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમથી શું મેસેજ? સૌથી પહેલાં તો બધાને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ. 2026 બધા માટે સારું રહે. હું મુસ્કાન વેલફેર તરફથી રંજના સારડા. આજે અમારે 9 વર્ષ ચાલુ થયું ને અમે સૌથી સરસ આજે અમે જે ઈચ્છતા હતા કે સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે, બાળકીઓ માટે કંઈક સરસ કરીએ સ્ટાર્ટિંગમાં, તો અમે આજે ફ્રી જે સર્વાઇકલ કેન્સરની વેક્સિનેશન થાય છે, જે અત્યારે વધારે જાગૃતતા નથી જેના માટે, અને જે પરિવારો છે જે આર્થિક નબળા છે એવી બાળાઓને અમે 30 છોકરીઓને ફ્રી વેક્સિનેશન આપ્યું છે મુસ્કાન તરફથી. અને આના માટે હું મીડિયાને બહુ થેન્કફુલ કહું છું કે આ મેસેજ એ લોકો આગળ પહોંચાડે છે, જેનાથી બીજા જે છે એ લોકોએ અવેર થાય, જાગૃત થાય અને આ વેક્સિનેશન લે. કેમ કે આ એક એવી જ સર્વાઇકલ કેન્સર એક એવી વસ્તુ છે જેને આપણે અટકાવી શકીએ છીએ થતાં બીજા કેન્સરની જગ્યાએ. સો એ મારી ઈચ્છા હતી અને આ પૂરી થઈ અમારી મુસ્કાન વેલફેર તરફથી. થેન્ક યુ સો મચ. નમસ્કાર, હેપી ન્યૂ યર મોરબીયન્સ. બધા મોરબીઓ વાસીઓને એક હેપી ન્યૂ યર 2026. હર હંમેશા છે ને નવા વર્ષમાં લોકો કંઈક સારું સારું કરતા હોય, એટલે અમે એક બહુ સારું કાર્ય આજે કર્યું છે કે ગીતાંજલિ વિદ્યાલય. મારી એક વિદ્યાલય એવી છે કે હર હંમેશા ખાલી એક ભણતર સાથે જ નથી ચાલતી, પણ એમાં ઘણા બધા એવા સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. ગયા વર્ષમાં અમે લોકોએ એવા કેમ્પ કર્યા હતા કે જેમાં હિમોગ્લોબિન છોકરાઓમાં કેવી રીતના ઓછું હોય એની ટેબ્લેટ આ તે બધું ફ્રી ઓફમાં કેમ્પ કર્યો હતો, વાલીઓનો કર્યો હતો. અને એક હવે આ વર્ષે અમે સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પ, હું ને મુસ્કાન ક્લબ, રજના બેન અને એમની ટીમ, એમની સાથે ચર્ચા થઈ એટલે મેં કીધું મારી સ્કૂલ પણ જોડાશે નવા વર્ષમાં. હું પણ આમાં એક સારું એવું પગલું મારા પેરેન્ટ્સ માટે, મારા સ્કૂલની દીકરીઓ માટે, અને સ્કૂલની દીકરીઓ નહીં પણ અમારી આજુબાજુની જે બી સરકારી શાળાઓ છે એમની દીકરીઓને અમે ફ્રી ઓફ સર્વાઇકલ વેક્સિનેશન આપી છે. અને ગીતાંજલિ સ્કૂલની બી છોકરીઓ છે એમાં, અને બધા સ્ટાફ સ્કૂલ બધાય સહકાર આપ્યો, મુસ્કાન ટીમે સહકાર આપ્યો છે આમાં. અને એક મારો છે ને મેસેજ હર હંમેશા બધા માટે છે કે ઓલવેઝ એક સ્કૂલ એક ભણતરનું જ નથી, પણ એની સાથે ગણતર, અને જો બાળકોની હેલ્થ સારી હશે તો આપણા રાષ્ટ્રીયનું, સોસાયટીનું અને બધાનું ભવિષ્ય સારું હશે. એટલે હર હંમેશા એક ખાલી આપણે સ્કૂલ એક એવી છે કે ફીસ લઈ લીધી ને ભણાવી દીધું ને વર્ષ પૂરું થઈ ગયું એવું નહીં, પણ એના હેલ્થની પણ આપણે થોડીક અવેરનેસ કરવી જોઈએ. અને એટલે જ ગીતાંજલિ હર હંમેશા છે ને ખાલી એક ભણાવવાની સાથનું જ નથી જોતી, પણ બાળકોના હેલ્થ એ જોવે છે કે એ સારી હેલ્થ હશે તો એ આગળ કંઈક એના લાઈફમાં, રાષ્ટ્રીય, સોસાયટી બધા જ માટે કંઈક સારું કામ કરી શકે. એટલે આપણે એક સારું નવા વર્ષનું કામ કર્યું છે, અને અમને જોઈને બધા લોકો પ્રેરણા લે કે બધા લોકો આવું સારું કામ કરે તો બહુ ઝાઝી અવેરનેસ આવે ને ઝાઝા બાળકોને, છોકરીઓ, દીકરીઓ બધાને એનો લાભ મળે. નમસ્કાર. સર્વાઇકલ વિશેની માહિતી અમને ગીતાંજલિ સ્કૂલ તરફથી મળી. ગીતાંજલિ સ્કૂલમાં રોજબરોજ એવા કાર્યક્રમ થતા રહે છે, બરાબર ટાઈમસર માહિતી આપે છે, અને મુસ્કાન વેલફેર દ્વારા પણ સારા એવા બધા પ્રોજેક્ટ કરવામાં આવે છે. એનું ગ્રુપનું કામ પણ બહુ સારું છે, બધા મેમ્બરનો સારો રિસ્પોન્સ રહે છે. ખાસ કરીને વેક્સિન વિશે આપ શું કહેશો? વેક્સિનની તો પહેલાં અમને ખ્યાલ નહોતી, પણ ગીતાંજલિ સ્કૂલવાળાએ અમને મેસેજ કર્યો કે ભાઈ આવી રીતના છે, તમારા બાળકને તમે દઈ શકો, તો કે એના વિશે સારું છે એમ કે ભવિષ્યમાં છોકરીઓને કાંઈ પ્રોબ્લેમ ન થઈ શકે. સુપ્રભાત, સાલ મુબારક. હું મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી કોમલ આચાર્ય. હું આમાં બે વર્ષથી આમાં કાર્યરત છું, અને આજે અમને બહુ સરસ મોકો મળ્યો છે. નવા વર્ષની નવી શરૂઆત અમે આ રીતે સ્ત્રીઓ ઉપર મુસ્કાન લાવીને કરી રહ્યા છે. ખરેખર બહુ સારો પ્રોજેક્ટ છે, કારણ કે અત્યારે કેન્સર એટલું બધું વધી ગયું છે, આપણે બધે જોઈ રહ્યા છે, પણ એના માટેથી માણસો જાગૃત નથી થતા. અને આ જે નાની એજમાં જે આપણે પહેલાં જ પાડી બાંધી આપણે કહીએ છીએ ને, એ જ રીતે જ આપણે સ્ટાર્ટિંગમાં જ જો આ રીતની રસીકરણ, વેક્સિનેશન પહેલાંથી દેવામાં આવે તો એ લોકો માટે ઘણું બેનિફિશિયલ રહે છે. અને પણ આ એટલી બધી કોસ્ટલી હોય છે કે બધા સુધી પહોંચતું નથી, ઘણા પાસે તો અવેરનેસ જ નથી હોતી. તો એના માટેથી અમારી મુસ્કાન ટીમમાં રંજનાબેન, કવિતાબેન, આમ બધાએ, અને પ્લસમાં ગીતાંજલિ તરફથી રૂપલબેન પનારા તરફથી અમને એનો સપોર્ટ મળ્યો, અને આટલું સરસ કાર્ય કર્યું તેના બદલે થેન્ક યુ. હું સંઘાણી પ્રિયાબેન ગીતાંજલિ સ્કૂલમાં ફરજ બજાવું છું ઘણા ટાઈમથી. તો અમારી સ્કૂલ દ્વારા આવા અવારનવાર આયોજન કરવામાં આવે છે. કુંડારિયા કેન્સર ફાઉન્ડેશન તરફથી આ રસીકરણનું આયોજન કરેલ છે, ખૂબ સરસ. તો વિદ્યાર્થીઓને ખૂબ મદદ કરે છે આ રસી માટે, અને અમારા મેડમ છે અવારનવાર છોકરીઓ માટે આ ઘણા બધા પ્રયત્નો કરે છે.
સેલ્ફ ડિફેન્સ માટેના પણ આયોજન કરેલ હતું. પછી સેનેટરી પેડ વિશે પણ આખો એને કાર્યક્રમ ગોઠવેલો હતો. ત્યારબાદ હિમોગ્લોબિન ચેકઅપ માટે પણ ગોઠવેલો હતો કે જેથી વિદ્યાર્થીઓને જે ઉણપ છે એનું નિવારણ લાવી શકે અને એને મફતમાં એ દવા અપાવેલી હતી. તો છોકરીઓને ભણતરની સાથે સાથે ગણતર પણ આપી રહ્યા છે અને પોતાની લાઈફસ્ટાઈલ કેમ સુધારવી, કઈ રીતે તે આરોગ્ય પાછળ ધ્યાન આપી શકે એના વિશે ખૂબ ને ખૂબ પ્રયત્ન કરતા રહે છે મેડમ. એના લીધે ભણતરની સાથે ગણતર અને આગળ છોકરીઓનું જીવનમાં આગળ વધે એ તરફથી મેડમ તરફથી ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે અને છોકરાઓને હર હંમેશ માટે સપોર્ટ કરે છે અને ઘણી બધી છોકરીઓને ફ્રીમાં પણ આ રસી માટે મેડમે સપોર્ટ કરેલો છે. તો ખૂબ સારા પ્રયત્નથી છોકરીઓને આ કેમ્પનું આયોજન કરેલ છે.